ગુજરાતમાં ખેડૂતોથી લઈને સામાન્ય લોકો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, હવે આખરે એ સમય નજીક આવી ગયો છે. એટલે કે ગુજરાતમાં હવે ચોમાસું નજીક આવી ગયું છે. ટૂંક સમયમાં વરસાદ વરસી શકે છે. 48 કલાકની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 48 કલાકમાં ચોમાસું ગુજરાતમાં આવી શકે છે અને વરસાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે. પહેલા તો હવામાન વિભાગના જે ડિરેક્ટર છે કે દાસ, તેઓ શું કહી રહ્યા છે આ આખી આગાહીને લઈને, તેને સાંભળીએ. 22 जून से लेकर अब 28 जून तक इसमें आज हम हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं। भारी बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में। दक्षिण गुजरात की जो जिला है जैसे सूरत, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली के लिए आज येलो वार्निंग के साथ इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इसमें थंडरस्टॉर्म विद लाइटनिंग का भी संभावना रहेगा। मेघ गर्जना और बिजली गिरने का संभावना के साथ जो विंड स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। कल के लिए खाली गुजरात रीजन के लिए दिया गया है थंडरस्टॉर्म वार्निंग, विंड स्पीड 40 टू 50 किलोमीटर प्रति घंटा। सौराष्ट्र कच्छ में कल कोई थंडरस्टॉर्म वार्निंग नहीं दिया गया है, लेकिन आज दोनों क्षेत्रों में ही थंडरस्टॉर्म वार्निंग, विंड स्पीड 40 से 50 किलोमीटर और बिजली प्रति घंटा और बिजली गिरने का संभावना के साथ वार्निंग दिया गया है। અહીં તમે એકે દાસને સાંભળ્યા. હવે હવામાન વિભાગ દ્વારા જે નકશો જાહેર કરવામાં આવ્યો છે એને થોડું સમજીએ કે હકીકતમાં ચોમાસા વિશે શું કહેવામાં આવી રહ્યું છે. અહીં તમે નકશો જોઈ રહ્યા છો. આ નકશો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. નકશામાં તમને બે રંગની લાઈન જોવા મળી રહી હશે. એક આ લાલ રંગની લાઈન છે અને બીજી આ વાદળી રંગની લાઈન છે. વાદળી રંગની લાઈન તમને જ્યાં જ્યાં જોવા મળી રહી છે ત્યાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. આજે 22 જૂન છે. 22 જૂનમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે વરસાદ અહીંયા સુધી પહોંચ્યો છે. એટલે હજુ સુધી ગુજરાતમાં નથી પહોંચ્યો, પરંતુ આ જે દક્ષિણ ભારતના અને પશ્ચિમ ભારતના જે વિસ્તારો છે ત્યાં આપણે વરસાદ જોઈ શકીએ છીએ. જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એ મુજબ 48 કલાક એટલે 2 દિવસમાં આપણે ગુજરાતમાં પણ વરસાદ જોઈ શકીએ છીએ. એટલે 2 દિવસમાં ચોમાસું અહીંયા આવી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કે દક્ષિણ ગુજરાતથી જે વરસાદ છે તેની શરૂઆત થશે. એટલે આ જે વિસ્તારો છે અહીંયા સૌથી પ્રથમ ચોમાસું જોવા મળશે અને તેની જે હવામાનની અસર છે તેના આધારે જે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદ જોવા મળી શકે છે. એટલે આવનારા 48 કલાકમાં જે દક્ષિણ ગુજરાતના આ ભાગના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના આ ભાગના વિસ્તારોમાં તેમજ આના વરસાદની જે અસર છે, જે પવનોની અસર છે, તેના કારણે સૌરાષ્ટ્રના આ બાજુના અમુક વિસ્તારોમાં આપણે વરસાદ જોઈ શકીએ છીએ. આ જે લાલ લાઈન છે, લાલ લાઈન સરેરાશ બતાવે છે કે અત્યાર સુધી જે છેલ્લા 10 વર્ષમાં વરસાદ ક્યાં હોય છે. તો છેલ્લા 10 વર્ષમાં આપણે 22 જૂનની વાત કરીએ તો વરસાદ ગુજરાતમાં અહીંયા પ્રવેશી ચૂક્યો હોય છે, પરંતુ આ વખતે ચોમાસું મોડું છે, વરસાદ મોડો છે. એટલે આ વખતે વરસાદ હજુ દક્ષિણ ભારતના વિસ્તારોમાં જ છે, પરંતુ હવે વાવણીનો જેમ સમય પસાર થઈ રહ્યો છે, ખેડૂતો વાવણી કરી રહ્યા છે, ત્યારે તેઓ રાહ જોઈને બેઠા હતા કે હવે વરસાદ આવી જાય તો તેમનો પાક નિષ્ફળ થતો અટકી શકે, નહીં તો પછી દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકતી હતી. પરંતુ હવે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે એ મુજબ 48 કલાકમાં ગુજરાતમાં વરસાદ પ્રવેશી જશે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. એના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગાજવીજ અને પવન સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર કચ્છમાં એક સપ્તાહમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. ટ્રક પરથી પસાર થતો હોવાથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની વરસાદની આગાહી મુજબ અમદાવાદ, આણંદ, ખેડા, દાહોદમાં વરસાદ પડવાની શક્યતા છે. મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જોકે દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદનું અનુમાન છે, પરંતુ રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકામાં સામાન્ય વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. 48 કલાક બાદ મહારાષ્ટ્ર નજીક અટવાયેલું ચોમાસું આગળ વધશે. ટ્રફ પસાર થતો હોવાથી રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું. જે પ્રમાણે હવામાન વિભાગની આપણે આગાહી જોઈએ એ મુજબ સુરતમાં વરસાદ વધારે જોવા મળી શકે છે. 48 કલાક અને 48 કલાક બાદ સુરતથી જે ગુજરાતમાં વરસાદ છે, ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થશે. ધમાકેદાર વરસાદ સુરતમાં જોવા મળશે.
ત્યારબાદ દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. અમદાવાદમાં પણ વધુ ઓછા અંશે વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે. હવે જે પ્રમાણે વાત કરી, ખેડૂતો વાવણીનો સમય છે અને વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હવામાન વિભાગ દ્વારા એક કહેવાય તો શુભ સમાચાર આપવામાં આવ્યા છે કે 48 કલાકમાં વરસાદ ગુજરાતમાં જોવા મળશે. ચોમાસું ગુજરાતમાં પ્રવેશી જશે. હવે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, અમે તમને નકશો પણ સમજાવ્યો. આ સિવાય તમે હવામાન વિભાગના ડિરેક્ટર A.K. દાસને પણ સાંભળ્યા. હવે આ તમામ આગાહી મુજબ તમારું શું માનવું છે? જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.